એ જલપૈડી સાડી હું પહેરી પાછી? એ ચંપા કાકી મારે બધા મહેમાન આવ્યા છે ને બધા ગઈઢા ગઈઢા છે તો પછી આપણે સાડી પહેરવી પડે ને. હા તમારામાં પહેરતા હોય તો પહેરવી પડે. આ સોનલબેન ક્યારે આવશે? ઓલી વખતે શનિવારે મેં માલ થઈ ગયો તો પછી આ વખતે રવિવારે મેં મોડા જઈએ તો પછી બધું વીણાઈ જાય ને. હા એલી મોડું થાય પછી હાસી વાત છે જલપૈડીની. એ સંકે ગાય ગા કરીને કુંજાણે નકર તો બધાય મોર હોય બેકારો કરતી હોય આજ તો કેમ મોડું થઈ ગયું. એ સંકે ગુજરીને જવા મોડું થાય જલ્દી આવ. આલે ટવકા કરતી મોરની જેમ. ઓહો હા બધાય તૈયાર થઈને ઊભા લાગે મારી જ વેટ જોતા હતા. સોરી મારા આજ છે ને મોડું થઈ ગયું એલા ઉઠવામાં. હા તી હું કરતી તે અટાણ લાગી પાડન જેમ હુતી તી સપનું આવ્યું તું કેવું એલા વે ને હું તો રાણી હોય સંકી રાણી ને સંજય રાજા. તાલી પાડું ને તા તો દ્રાક્ષનો લુમખો દાસી હોય ને મોઢા લગી ખવરાવા આવે. ઓહો સપનામાં અમે નો આવ્યા? સપનામાં હાજુ કહું તમે આવ્યા તો સંપા કાકી તમે મારા મહેલમાં પોતું મારતા હોય બાયણે. ગધેડી મને પોતું કરાવવાની રાખી લે. એ સરબીન અમે ના આવ્યા સપનામાં? યો કોપી ટુ કોપી આવી જ સાડી લગભગ તમે પહેરી હતી ઘૂંઘટા વાળીને તમે મારા દાસી હોય મારા પગ દબાવતા હતા. જલપાબેન સોરી હો પણ આવું સપનું આવ્યું મને. મારે કાંઈ હેતુ નહોતો તમને સંપા કાકીને દાસીને પોતાવાળી બનાવવાનો પણ ઓટોમેટિક આવું સપનું આવ્યું. સોરી હો. હાય સોનલબેન તમે મને દાસી બનાવી નાખી લે. સોરી બસ. હવે સપનું તો સપનું છે એમાં શું કરું કોઈ કરી ના શકે ને કઈ અંદર ઉતરીને થોડું જવાય છે. ઓ ગજબનું સપનું હતું હાઈ ક્લાસ હતું હો. સપનામાં તો મેં તમને નવલખો હાર આપ્યો તો જલપાબેન. ઓહો સોનલબેન અત્યારે દિયો તો ખબર પડી. માર પાસે બગસરા નાર છે હું તમને ક્યાંથી નવલખો હાર દઉં. હા અત્યારે તો એવું જ છે ને બધાને. એ જલપાબેન તમે ઘૂમતો હું તો એડો પાછો સાડીનો કોઈ આવ્યું મહેમાન? હા સોનલબેન બધા ગઢા આવ્યા છે મહેમાન. પછી હું કહું પાછી સાડી પહેરલો બીજું હું એટલે મેં 4-5 સાડી રાખી છે વાંધો ના આવે. હાલો ને વાતુડિયું એક તો થાય છે મોડું ગુજરીમાં જવાનું. આ શનિવારીમાં માલ થર્યો તો આજ ખેરે રવિવારીમાં તો પછી વધશે ની વાહી ખબર. હા ભૂરીએ કેવું કર્યું તું ઓલખેરે ત્યાંથી શનિવારીમાંથી 100 રૂપિયાના વન પીસડા લઈને પછી છે ને ફોટોશૂટમાં ફોટો પાડવામાં લઈ જાય ને બધે પહેરી જાય. પછી તેમ કે મેં તો મસ્ત વેસ્ટર્ન વેર પહેર્યું છે એક્ચ્યુઅલી. હા મેં તો કહેવાય 700 રૂપિયાનું પહેર્યું પછી હોય તો ગુજરીનું મુદ્દલ 100 રૂપિયા વાળું તી ભૂરીએ એવું કર્યું તું. સાચી વાત છે આપણી શેરીના સીમાબેન ને જોયે તો જરા એ તો બરકેટ ની વયા જ જાય. હાલો આપણે જઈએ ગુજરીમાં. માર તાર કાકાને સોડા લેવા છે. હા સાંભળ તોડશે તાર કાકા તો ફટવાકા વરેન સોડો સીરી નાખે. આજ ખેરે તો મજબૂત હું ગુજરીનો લઉં ને ગુજરીનો બદન મજબૂત હોય એકદમ એટલે ઘડીકમાં ચીરાયો જ નહીં. હાસી વાત છે સંજય એવા છે સાંભળ તોડશે ને ગંજીમાં ફરતી કોર કાણા છે તું કો લાઈને હોય તો લઈ લે. હાલો પ્લાસ્ટિક ના ડોલ ડબલા કચરા પેટી બાસ્કેટ હાલો પાટલા. હાલો હલો મોજા આવી ગયા મોજા મજબૂત મોજા પગના તળિયા ફાટે બાકી મોજું ન ફાટે. અસલ વિદેશી માલ હાલો લ્યો મારી માતાઓ બહેનો દીકરીઓ વિદેશનો માલ. તમે ભલે વિદેશ ના જાઓ પણ વિદેશના કપડા પહેરો મોજા પહેરો. મોજાવાળા ભાઈ તો જો ફૂલ જોશમાં લાગે. 10ની જોડી મોજાની તળિયા ફાટે પણ મોજું ન ફાટે. અને પણ બેબી પિંક કલરના મોજા છે ને એક જોડી આપી દો ભાઈ. હાલો તને લગા કાઈ સમજાણું આ ભાઈ તો જો શ્વાસે એટલે તો એ ભાઈ જરી ખરખું સમજાય એમ બોલ ને કઈક શ્વાસ તો લે. હાલો તને લગા લઈ તને ઢુકડી જઈને કહી આવું ને હરખું બોલે ને જરીક ધીરું બોલે. હા ઓલું હડકાઈ કૂતરું એક ધારું ના બોલતો હોય કાંઈ સમજે નહીં હું વેસે છે. એ ભાઈ જરીક ધીમું બોલાય ને હરખું બોલાય એટલે કોકને ખબર પડે કે તું હું વેસસ ને એનો ભાવ હું છે. આ તો હાલા હું વેચું કાંઈ ખબર નહીં. એ હા બેન એમ કહું છું કે 10 ના લેંગા ઠીક નકરા લેંગા છે ઢગલામાં. ના શોર્ટ છે કેપર્યું છે લેંગા છે. એ બેન હવે ક્યાં કોઈ બાયું સાડીયું પહેરે છે એટલે તમે વિદેશથી નકરા લેંગા ટી શર્ટ યાદ લઈને આવ્યા. આ ઈ વાત સાચી હો તમારે કોઈ હાડીયું નથી પહેરતી અમે અવાજ પહેરીએ છીએ ફરાકડા. હારુતી બધાય કેપરી લેંગા ને શર્ટ નો ભાવ એક જ છે 10 કે ખાલી લેંગા 10 ના? ના બેન જો શર્ટ ના 50 છે લેંગા ના 10 છે અને કેપરી ના 20 રૂપિયા છે બરાબર. હા બરાબર એટલે સંજય હાટુ એકાદો લેંગો લઈ લો. આગલામાં કાણા પાડ નાખ્યા છે ને તો ભૂંડા લાગે. 10 રૂપિયા હું જાય બેન ના ગમે ને તમારા ઘરવાળાને તો પોતા કરવામાં તો કામ આવશે ને. ઈ વાત તો હાસી તમારી. સંપા કાકી લેંગા લઈ લ્યો 10 ના લેવા હોય તો. સંપા કાકી લેંગા લઈ લ્યો 10 ના છે. મારા કાકાને કામ આવશે શિયાળામાં પહેરવા થાય. તમારે ડ્રેસ ની હેઠે ટાઈટ વાતી હોય ને તો સોયણી પોરી હવાલા જેવી હોય તો લેંગો પહેર લેવા અંદર. હા ભાઈ મને એક લેંગો આપજો. ઈ વાત હાસી હો સંકી તારી. અમે બે એક લેંગો લઈ લઈ કા. હા એ ભાઈ મને બે મોજાની જોડી આપી દે બ્લુ કલર ના ને બ્લેક કલર ના. એ હા બેન. હાલો મોજા પગના તળિયા પાટે પણ મોજું ન પાટે. મોજા શું કે જતા બેન બસ શાંતિ છે હો. અમારી વા મોરા કતરાઈથી તમાર ત્યાં આવી હતી ને. હા બધા છોકરા આવ્યા હતા તમે નહોતા આવ્યા? ના મને સરખું નહોતું કોઈ કઈ વાંધો નહીં સારું હાલો. આ
સારું હાલો બાય. એમને સોનકી હું આ લેંગો તો લઈ લો પણ તાર કાકા છે લાંબા લાંબા લો જેવા ને વાહડા સોટી જેવા તો ટાંગા છે એના. હવે એના લેંગો બાંડિયો થાય તો બેન 10 રૂપિયામાં બધું ના આવે. તો હું સંપા કાકી લેંગો ટૂંકો થાય તો કેપરી પેર લેવાની હોય એમાં હું સટાણ સોમાં હોય છે પૈસા વારવાન માથો કુટ નહીં. પણ તાર કાકાના કલર હારો નહીં લાગે તો વળી છે ને રૂપસુંદરા છે કે મને આ કલર નથી ગમતો હું નથી પહેરવાનો. તો બેન મોલમાં લઈ જાજો ને 250-300 લેંઘો લઈ દેજો. તે હું નહીં સંપા કાકી કઈ 10 રૂપિયા બધું લડી ના લેવાનું હોય કલર ને ના ગમે ને પૂછડું ઠીકડો પહેરી લેવાય અને મોટા માણસ છે ને બ્લુ કલર ના રાખોડી ને કબૂતરી ને ગ્રે કલર ના એવા લઈ લેવાય હારા જ લાગે ના ગુલાબી લેવાના હોય. હાય ભાઈ બે લેંઘા પેક કરી દેજે. એ હા એટલે સીમાબેન તમે આવ્યા અહીંયા? હા મને થોડુંક ચંપલ ને પ્લાસ્ટિક જોવું હતું ને તો હું આવી. ઓય ઠેક હા ચંપલ નું શું છે? 100 રૂપિયા ચાલુ થાય છે. એક 100 રૂપિયા વાળા છે આ સંડાસના છે 80 વાળા છે ઓલા કોલ્હાપુરી છે 150 વાળા છે અલગ અલગ છે બેન. એ બેન ઈ તો રૂપિયા વાળા માણસ છે તમે એને એમ કહો માં ભાઈ ઈ તો કોલ્હાપુરી સંડાસમાં વાપરે એમ છે. ના ના સુનલ બેન રૂપિયા વાળા શું કેવું જ પડે ને તોય ગુજરી માટા મારે છે. લે પોપટભાઈ તમે શું લેવા આવ્યા? એમે કટલેરી ને રેકડીએ હું ઊભા? કાઈ નહીં ખાલી જોઉં છું મારી ઘરવાળી આવે તો પછી ખબર પડે ને આમાં ક્યુ બકલ બોડિયું લેવું હોય તો. હા બાપા આવા તો દ્યો પછી અમે આવશું હાટે ભેગ્યું તમને ના ખબર પડે તો. હા અમે એને બધું દેખાડી દેવું ગામમાં ક્યાં ગુજરી ભરાય ક્યાં શનિવારે ક્યાં રવિવારે. ઈ વાત હાસી મારે છે ને કચરા પેટી લેવી હતી. હા અટાણે તો ઢાંકણા વાળી જ બધા રાખે છે ઓલી માથે તો માખી મણમણતી હોય હાવ તી ગંધારી ગમે એની એટલે ઢાંકણું વાળી ઢકાઈ ગયેલી હોય ને તો વાંધો ના આવે રોગસાળો ના ફેલે. હા મારે એમ જ છે. એટલે ભાઈ નાવન પાટલાનું શું છે? અસંકી તારે ઈ લેવો છે બાથરૂમમાં રાખવાનો પાટલો? 150 રૂપિયા છે 100 રૂપિયા છે 200 રૂપિયા છે જે લેવો હોય. ટેક આ તી સંપા કાકી આજ ખેર મારા હાહુની આવ્યા તા રોકાવા તી કોઈ જાણે હું બાથરૂમમાં નાતા હોય કે પાટલો પકડીને ઠેકડા મારતા હોય કે પાટલા ઉપર ઠેકડા મારતા હોય હું કોઈ જાણે તી પાટલાને પાયો તો નાખો ને તડ પાડ નાખી તી નાતા નાતા સીપતી આવે તે આજ ખેર વળી સંજયને ની ખબર હોય તી પાટલા ઉપર બેહીને નાઈ લીધું તી ઠીંઠે કુલામાં કેવી સીપતી આવી ગઈ તી પછી સોલાઈ જાય મને કે સોલાઈ ગયું પછી મેં કીધું કે ઈ પાટલા ઉપર નથી નાવાનું તો ઈ પકડીને બેઠાડી પછી આજ ખેર તો ઉલારીને નાખી દીધો પાટલો ભંગારમાં તું કો પાટલો લઈ લો. ઓય ઠેક હાથી લઈ લે પાટલો ને મજબૂત લેજે એટલે કોઈ સીપટ્યું કે કાઈ આવે જ નહીં પાયે ના તૂટે ને કાઈ. હા એ ભાઈ મજબૂત માં મજબૂત હોય ની દઈ દે મને. હા તો આ 250 વાળો લઈ જાઓ પછી તમારા હાહુ બેહે કે હારા બેહે કોઈ બેસે ને ગમે એવું 500 કિલોનો માણસ તોય તૂટશે નહીં આમ એટલો મજબૂત છે બેન. આબો આ દઈ દે વરી ટીંડા પીંડા ભાંગે ને સસ્તો માયલો લઈએ પાટલો ને પછી દવાખાનામાં દેવા ઈથી એકવાર મજબૂત લઈ લેવાય. ભાઈ પેક કરી દે તા બીજી કોઈ ઘુમરો મારી લઉં. હલો 10 ના મોજા શિયાળા પેલા સસ્તા શિયાળા ટાણે મૂંગા લઈ લ્યો 10 ના મોજા. મોજા તો મારે મોલ્લોક છે પોર વખતે શનિવારીમાંથી મેં ઠેલી ભરાઈને એટલા લીધા હતા 5 ના હતા જોડી તી મેં લઈ લીધા ઠેલી ભરાઈને. પોર ક્યાં ભરાણી તી 5 ની જોડી ક્યાં જડતી તી સોના? બસ સ્ટેન્ડ પાસે. ઠેક એ બેન તમારા મોજાના લાસ્ટિક ને ખેસવામાં કઈ કપડા હોય તો બરાબર માથે માપી લ્યો લેંઘા ને શર્ટ ને કઈ મોજા થોડા માપીને પહેરવાના પછી ગટર ઢીલું થઈ જાય પછી કોઈ ના લે મારે. આસી વાત છે હો. હલો સડા આવી ગયા સડા બાયુના સડા ફેન્સી સડા જળના સડા હલો સડા આવી ગયા સડા ફેન્સી સડા દુબઈ જાવ કે ગોવા આપણો સડો પહેરીને જાવ એટલે 4 માણા પૂછે કે સડો ક્યાંથી લીધો હલો આ ભાઈ તો જો એ ભાઈ આ સડાનું શું છે? સડા 50 વાળાય છે 100 વાળાય છે 150 વાળાય છે. લેડીઝ ના લેડીઝ ની સડી 200 ની 180 ની 200. અરે લેડીઝ નું મૂંગું તમાર જેન્ટ્સ નું કેમ સસ્તું ને અમારા બાયુ નું મૂંગું હે ભાઈ? પણ બેન લેડીઝ ની શોર્ટિયું છે ને ફેન્સી છે એટલે એમાં થોડુંક ભાવ વધારે છે. કાઈ વાંધો નહીં હાલ ને 180 કર નાખ. અરે બેન 200 રૂપિયા જ છે. એનું જેટલા ના આવતું એનું મારા ઘરવાળાનું લેવું છે ને મારો 180 ને દઈ દેવા. કાઈ વાંધો નહીં હાલો 10 ના લેંઘા. સંપા કે આજ ખેરે ઓલા દેખાતા નથી કા છત્રી વાળા રેનકોટ વાળા નકર સોમાં હટાણે તો ઈ દેખાતા હોય. ઈ રહ્યા આગળની કોઈ છે. ઓય ઠેક ઓલા ટેસ્ટી ને ભૂંગરા વેચવા વાળા આન કા મને હે ને એની પાવ પટ્ટી બહુ ભાતી તો હું તો પાવ લઈ આવતી બહુ. હા અસલ આવતા અમે ખારી લીધી બહુ એની. અટાણે પણ હવાઈ ગયેલું હોય ને એટલે અટાણ ના લેવાય સોમાં હટાણે આડે સીઝન માં લઈ લેવા અટાણ હવાઈ ગયેલું એમને બાસ્કા ખુલ્લા રાખીને બેઠા હોય એટલે આસી વાત છે. અલે ભાઈ પૈસા આટલા બધા નથી બે એટલા બધા દેતી નથી આ ઓલા પાટલા વાળાને દઈ દે 250 એનાય છે. કાઈ વાંધો નહીં વરી ઓને દે તો લોકો છૂટા નથી એટલે બે તમે આડા હવે તમારા પાસે છૂટા હોય એટલે વાંધો ના આવે વરી જાય. છલપાબેન કઈ લીધું કે મોજા બે જોડી લીધા ચાપા કાકીને થેલીમાં નાખી દીધા. મેં તો કઈ ના લીધું. તમે થોડા લ્યો તમે તો વીઆઈપી છો તમે તો મોલ માંથી લ્યો અમે તો હાલે આમાંથી ફફરી લઈએ. ના એવું નથી પણ અત્યારે મારે કઈ કેપરી ની કે કઈ પ્લાસ્ટિક ની કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ નથી. જરૂર હોય તો હું લે પોલ વખતે મેં છે ને ડોલ ને ડબલું લીધું હતું. છે હા એ તો એમ જ હોય ને જરૂર હોય તો લેવાનું હોય નકર ખોટો હું ખર્ચો કરવો. આ રૂપિયા કઈ થોડા જાળવે ઉગે. હાલો જાવ સાહેબ રેનકોટ ને છત્રી જોવા. અને આગળ છત્રી મારે તેવું કઈ લેવા નથી તમારે લેવાનું છે તો જઈએ. અને મારે કઈ લેવાનું નથી. આઈ નથી લેવાના તો પૂછું છું તમારે કોઈ જાવ હોય. એ ભાઈ શું છે મોજા? 10 ની જોડી બેન. બહુ મોંઘા. લે ઓલી બાઈ જોવી તો 10 ના જોડી મોજા કીધા તો કે બહુ મોંઘા લે. હોય ને અમુક અપલખણી
એ ભાઈ આ ફોર્મલ શર્ટ નું શું છે? શર્ટના 50 રૂપિયા બેન. અરે 50 રૂપિયા? તો મોલમાં જ લઈ લેવાય બેન, અહીંયા પસાનો મૂંઘો પડતો હોય. તો હું બિસાડા થોડું ઘણું કામમાં બેઠા હોય એમાંય તમે હાવ તરીએ ભાવ કરી નાખો તો ના લે. મોલમાં તો જબલા નહીં ભાવ લઈ લઈએ છે, પરબારા માગે મોઢે રૂપિયા દઈ દેવાના, કઈ ઘટાડવા બટાડવાનું તો હોય નહીં. અહીંયા બિસાડા હાવ ગરીબ માણાને એવું કરે. હા, અમુક મોંઘી વસ્તુ લીધી હોય ને એમાં 10 20 ઉતારતા હોય તો હાલે, પછી કઈ હાવ વીતરીની સસ્તી વસ્તુ હોય ને એમાં તમને 10 રૂપિયામાં ના દઈ દે તો શું? કઈ વાંધો નહીં, ચાલ 5 જોડી મોજા લઈ દે ને 50 રૂપિયા આપી દો. આવે લઈ લ્યો. હાલો તો આગળ જઈએ. ઓલ વખતે તો કેટલી બાયું પડા પડી આવી હતી, આજથી આપણે વેલ્યુ એવી છે ને તો હજી કોઈ નવરી થઈને આવ્યું ના હોય એટલે. પછી તો બપોર ટાણે તો જોવો ને હા મોહરિયા વારી વારીને મોઢે સુંદરી બાંધી બાંધીને હા વર્ગી પડી હોય વીણવા મંડે. હા એટલે જ અમે તમને છે ને વેલા બોલાવતા હતા સોનલબેન. હું તો ભણતી ને જુનાગઢે બહુ મોટી ગુજરી ભરાઈ હતી, પછી રાજકોટ માં માઈસીન ઘરો કા જતી ને શનિવારી ભરાતી. કે તો નકરી ગુજરી ફફડી ખુશ અંકી. એવું નથી કે ગયા હોય ના ગુજરી હોય તો જોઈ આવીએ, બીજું શું હોય. કોઈ માણાવદરની ગુજરી બહુ જાતી જોજી. ગુજરીમાં કઈ નક્કી ના હોય, વેલા જઈએ ને અસલ ચડવું હોય ચડી જાય. મેં તો ભાણવરની ગુજરી જોઈ છે, મારી બેનું ત્યાં રોકાવા જતી ને ત્યાં તો બ્લેન્કેટિયા ઓઢવાના ને પાથરવાના ને રજાયું ને મલ્લક હોય અસલની. ટૂંકમાં આપણે ઓલા એક્ચ્યુઅલી અમને તો ગુજરીનું ફાવે જ નહીં ને અમે આપણે એવા સહીએ નહીં. આપને તો શનિવારીનું ફાવે, સોમવારીનું ફાવે, મંગળવારીનું ફાવે ને રવિવારીનું ફાવે. ગુજરી ગાભા ગુજરી જિંદાબાદ. હા હાસી વાત છે, અમુક તો સાયકલની જાતી હોય ગુજરીમાં તો એમ કે ના ના હું તો ગુજરી ન જતી. હવે ટેરું છે તે ગુજરીનું તોય પાછી મોઢે તો હોશિયારી કરે. હા ગુજરીમાં હારો માં નહીં આવે એવું નથી, ગોતતા આવડે અને બધું આવડે. હાલો હાલો અહીંથી જાય, વાદળા જેવું છે નેનવરી પલરસ. એ હા હાલો. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.